પ્રમુખ શ્રી અમરસિંહ કાકા, આજના કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર રમજાનભાઈ, અતિથિ વિશેષ નૈશદભાઈ મકવાણા સાહેબ, બોરગડી પરિવાર, ગ્રામ સેવા સમાજના ભૂતપૂર્વ પ્રમુખ, આવાના પણ આવ્યા નથી, ભૂતપૂર્વ મંત્રી અને મારા કાકી અને આ સંસ્થાના આચાર્ય એવા કોકિલાબેન, વેસ્ટી પ્રદેશ સેવા સમિતિના પ્રમુખ પૂર્વી તલ્લાબેન શાહ, અમારા કુટુંબીજનો, ભૂતપૂર્વ તાલીમાર્થી બહેનો અને તેમનો પરિવાર, બોરગડી ગામના લોકો, આમંત્રિત મહેમાનો, અધ્યાપન મંદિર આચાર્ય સંઘના ભૂતપૂર્વ પ્રમુખ માનનીય બાબુભાઈ લાઠિયા સાહેબ, અધ્યાપક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સાહેબ ગાંધીનગરથી આવ્યા છે. સંગીતાબેનના એવો પ્રસંગ છે કે સંગીતાબેનની સાથે ભણતા બાળપણના વિદ્યાર્થીઓ પણ અહીંયા છે. એમના મિત્રો જે બીએડમાં સાથે હતા તે પણ આવ્યા છે. એમની સાથે અભ્યાસ કરતા મિત્રો પણ અહીંયા છે, બીએડમાં હોય તેવા, સાથે નોકરી કરેલ એ પણ મિત્રો અહીંયા આવેલા છે, એમનો પરિવાર પણ અહીંયા છે. અને એમના ગુરુજી ખાસ લાલસિંહ દાદા છે, બાપાઈ છે, એ બધા એમના ગુરુજી છે, એ પણ આવ્યા છે. એટલે આ રીતે એમના કાર્યક્રમમાં એમના બાળપણથી માંડીને અત્યાર સુધીના બધા જ આવ્યા છે, તેનો ખૂબ ખૂબ આનંદ છે. અને મારા વાલા વિદ્યાર્થીઓ બહેનો, આપ સૌનું ગ્રામ સેવા સમાજ તેમજ બોરગડી પરિવાર વતી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. તમે તમારો કિંમતી સમયમાંથી અમારા માટે અહીં આવ્યા, અમારા કાર્યક્રમની શોભા વધારી, તે બદલ અમે આપના ઋણી રહીશું. મારે બીજી વાત પ્રાસ્તાવિક કરવાની છે. આજે જે કાર્યક્રમમાં તમે સૌ આવ્યા છો એ 3 પ્રકારનો કાર્યક્રમ છે. ત્રિવિધ કાર્યક્રમ આપણે રાખ્યો છે. પહેલો જે મુદ્દો છે એની વાત પછી કરીશ, કારણ કે લાંબી વાત છે. બીજા મુદ્દાની વાત પહેલા કરીશ કે આજે ઘણી બધી મોટી સંખ્યામાં ભૂતપૂર્વ બહેનો આવેલા છે. ગઈકાલે કેટલાક બહેનો તો આવી ગયા અને બહુ આનંદ છે કે આટલા સમય તમે આવ્યા. અવારનવાર મળતા હોય છે ત્યારે તમે કહેતા હોવ છો કે બોરગડી આવવું છે પ્રવીણાબેન, બરાબર ને? હા, તો પછી એમ થયું કે આપણે પ્રસંગ ઉભો કરીએ, તો એ નિમિત્તે બીજલબેન તો સાંજના આવી ગયેલા, બરાબર છે? એ રીતે મિત્રો આવ્યા છો એનો ખૂબ ખૂબ આનંદ છે અમને. અને બપોર પછી એક બેઠક રાખશો પ્રીતિબેન, બરાબર? પછી આપણે વાત કરી શકાય શાંતિથી. તો આ એ બીજો કાર્યક્રમ. અને ત્રીજો કાર્યક્રમ છે પુસ્તકનું વિમોચન. આ કહેતા હશો કે ડિજિટલ ટવકો છે શું? એટલે ટવકો મોહનભાઈ તમને સમજાવ ત્યારે સમજ પડશે ટવકો કેવો છે. પણ હું થોડીક વાત કરું કે હું પણ 31/10/26 રોજ નિવૃત્ત થાઉં છું. 5 મહિના પછી મારો પણ વારો છે. તો નિવૃત્તિ સમય અમે એવું વિચાર્યું કે આપણે શાળાઓમાં શું આપી શકીએ કે જેથી કરીને લાંબો સમય વસ્તુ સચવાઈ રહે. એમ કરીને અમે બંને જણાએ એક પુસ્તક લખ્યું નથી, બધું ભેગું કરેલું છે. હા, લખ્યું એમ ના કહેવાય, ભેગું કરેલું છે. એનો આ સંગ્રહ દર્શાવતું એક પુસ્તક ડિજિટલ ટવકો એ તમને વિમોચન આપણે રાખવામાં આવ્યું છે. એ પુસ્તક વિશે વાત તો મોહનભાઈ વિગતે કરવાના જ છે, એટલે એમાં હું નથી પડતો. આ અમારા સાથી મિત્રો બીએડમાં હતા તે સંગીતાબેન અમારી સાથે ભણતા બીએડ મિત્રો પણ તમે કીધું ને હાજર છે. તો એ ડિજિટલ ટવકા વિશે મોહનભાઈ વાત વિગતે કરવાના જ છે. પણ મોહનભાઈ વિશે થોડીક મારે વાત કરવી છે કે જ્યારે આ પુસ્તક તૈયાર કરવાનું વિચારતા હતા ત્યારે મોહનભાઈ અમને ખૂબ પ્રેરણા આપી. અમે તો ઝેરોક્ષ સ્વરૂપે બાળકોને આપવા માંગતા હતા આજના નિમિત્તે, આજના પ્રસંગ નિમિત્તે, પણ મોહનભાઈએ પ્રેરણા આપી કે પ્રતિક એને પુસ્તક જ બનાવો ને. તો એ તો અઘરું હતું મારા માટે, પણ એમણે ખૂબ મહેનત કરી છે, ખૂબ પ્રેરણા આપી છે. હવે પુસ્તક બનાવવું એટલે ગીતોની પસંદગી પણ વિભાગ પ્રમાણે કરવી પડે, તે પણ મોહનભાઈ અમે કરી આપી છે. એમની એક આંખ નબળી છે, છતાં પણ 2-3 વાર પ્રૂફ રીડિંગ કર્યું. અને પ્રૂફ રીડિંગ તો કર્યું જ કર્યું, પણ મારી સાથે પ્રેસ સુધી પણ આવ્યા 2-3 વાર. અને પેલા કારીગરને સમજાવ્યું કે કેવી રીતે આપણે અક્ષર કેવા રાખવાના છે, કેવી રીતે લખવાનું છે. આ બધું એમને મોહનભાઈએ ખૂબ મહેનત કરી છે. અને આખું પુસ્તક બન્યા પછી નામકરણ કરવાનું આવ્યું, શું નામ આપવું. ત્યારે પણ મનમાં 35 નામ હું લઈ ગયેલો મોહનભાઈ પાસે. મોહનભાઈને એકે ના ગમ્યું અને એમને એક નામ મને સૂચ્યું, મને ગમી ગયું કે આ ડિજિટલ ટવકો. મારા 35 નામ નાપાસ થયા. મોહનભાઈ એક જ નામ સૂચ્યું કે બધાને પસંદ પડ્યું અને અંતે એ રાખવામાં આવ્યું છે. તો એ મોહનભાઈ શરૂઆતથી અંત સુધી ઉષાબેને એટલી જ મદદ કરી છે. આપણે ગીતોનું જે બધું વાત પુસ્તક વિશે વાત નથી કરવાનો, પણ ટૂંકમાં ઉષાબેને પણ એટલી જ મદદ કરી છે. એ મોહનભાઈ બધી વાત કરશે, એમાં આવી જશે. હવે મારી ત્રીજી વાત એટલે કે પહેલી વાત કરવા જાઉં છું. હવે ઉંમરમાં હું નાનો છું, સમજાઈ જશે ને બધાને કે બેન 31/5 હું 31/10 થાઉં છું. એનો અર્થ સમજી ગયા હશો. આનો ફાયદો મને થયો છે જીવનમાં.
કે વડીલને માન આપતા શીખેલો અને ઝઘડો કોઈ દિવસ થયો નથી. પણ આજે મારે બોલવું જ છે બકા સાહેબ, જે બધું 35 વર્ષમાં રહેલું છે મનમાં, જે આજે બોલવું છે, આજે તો બોલી જ નાખવું છે. જે થયું તો થાય પછી. હવે સંગીતાબેન સાથે 29 વર્ષ એક શિક્ષક અને આપણે વિદ્યાર્થી નહીં પણ વિદ્યાર્થી જ કહેવાય, શિક્ષક અને આચાર્ય તરીકેનો અમારો નાતો રહ્યો છે. 29 વર્ષ સુધી અમે સાથે સર્વિસ કરી છે. થોડાક વર્ષો શિક્ષક તરીકે હતા, પછી આચાર્ય અને અધ્યાપક તરીકેનો નાતો અમારો રહ્યો છે. તે 29 વર્ષ જે સાથે નોકરી કરી છે એમાં જે મારે ધ્યાનમાં બાબત આવી છે તે હું એ ધ્યાન રાખીશ કે મારી અંગત વાત ક્યાંય નહીં આવશે, નહીં આવે, ધ્યાન રાખીશ. પહેલી વાત મને 29 વર્ષ દરમિયાન ધ્યાનમાં આવી છે કે એમની કાર્યકુશળતા, એમની કાર્ય કરવાની પદ્ધતિ અલગ છે. કોઈ પણ નવું આયોજન સૂજે તો તરત તેની ચર્ચા કરે, બહેનો પાસે કરાવવા જેવું હોય તો બહેનોની સાથે ચર્ચા કરે, ત્યાર પછી કાર્યની શરૂઆત કરે. ચોકસાઈ અને સફાઈના આગ્રહી, કોઈ પણ કામ હોય એમાં ચોકસાઈ તો હોવી જ જોઈએ. આ બહેનોને બધાને અનુભવ હશે, જે બહેનો બેઠા બધા મારી વાતમાં સૂર પુરાવશે. હવે ચોકસાઈ તો હોવી જ જોઈએ ને આગ્રહી. મારે એમની સાથે બીજો પણ એક સંબંધ છે, એ તમને ખબર નહીં હોય કે ક્લાર્ક અને આચાર્યનો કેટલા સંબંધ. રમજાનભાઈ, ક્લાર્ક અને આચાર્યનો સંબંધ પણ ઘણા વર્ષો સુધી અમારો રહ્યો છે. એમાં મને એમની ચોકસાઈ ખૂબ જોવા મળી. કોઈ પણ પત્ર વ્યવહાર હોય તો વાંચ્યા વગર સહી તો ન જ કરે, અને એક જ ભૂલ તો કાઢે જ. ક્યારેય કોરા ચેક પર મને સહી નથી કરી આપી. 31 માર્ચ હોય, મેં કીધું કરી આપો થોડા ઘણા ચેક. ના, હું ઘરમાં જ છું, જ્યારે કહેશો તો સહી કરીશ, એડવાન્સ બધું નહીં જ. એટલે હેરાન હું બધા બહુ થયો છું, સહી નહીં કરી આપે જલ્દી. સફાઈના આગ્રહી, પાયખાના સફાઈ, ગટર સફાઈ માટે બહેનોને સુખ હોય, પણ સંગીતાબેન જાતે સફાઈ કરે એટલે બહેનો પણ સાથે સાથે જોડાતા જાય છે. આ રીતે સફાઈના ચોકસાઈના ખૂબ આગ્રહી રહ્યા છે. કેમ્પસમાં ઘણી બધી નકામી વસ્તુ હોય એનો ઉપયોગ કરવાનો અમને બહુ સરસ આવડે. તમે બધા જોતા હશો, કેમ્પસમાં આવે ખ્યાલ આવ્યો હશે તો કેમ્પસમાં ઘણી બધી વસ્તુઓ તમે જોઈ શકો કે નકામી બોટલમાંથી ઉપયોગ કર્યો હોય, ઝાડની ડાળખીમાંથી ઉપયોગ કર્યો હશે, કલાત્મક નમૂના ક્યાંક ને ક્યાંક બનાવ્યા હશે, પ્લાસ્ટિકના ડબલા, તેલના ડબ્બાઓ તમે જોશો ક્યાંક ને ક્યાંક એમાંથી ઉપયોગ કરીને કંઈ બનાવ્યું છે કુંડા. તો આ પ્રમાણે ફેંકવું નહીં, ઉપયોગ કરવો. અને એની અસર તાલીમાર્થી બહેનોને પણ થાય છે. એ લોકો પણ હવે કઈ વસ્તુ ફેંકતા પહેલા વિચાર કરે છે આનો કઈ ઉપયોગ કરી શકાશે. સાચી વાત છે. સુરતના દાતાએ કપડા આપેલા 40 ખોખા ભરીને મોટા, એક પણ ખોખું બહેનો રહેવા દીધું નથી. પાઠમાં ઉપયોગ કરે પૂઠા તરીકે, આગળ ચાટ, પાછળ પૂઠું. નકામી વસ્તુનો આ ઉપયોગ એ લોકોને કરેલો છે, ખબર છે લોકોને. એટલે આ રીતે કોઈ પણ બહેનોમાં પણ તે ટેવ વિકસી છે કે આપણે ફેંકતા પહેલા વિચાર કરવો જોઈએ. ઓછા બોલા તો છે જ, પણ સ્પષ્ટ બોલવા વાળા છે. પ્રમાણમાં ઓછું બોલે પણ જરૂર પડે ત્યારે બોલે જ. એમની પાસે ઘણું શીખવાનું છે. કોઈ પણ વિષય પર તાત્કાલિક સરસ વાત કરી શકે, એટલે ઓછા બોલા તો ન જ કહેવાય, પણ જરૂર પડે ત્યાં બોલા એવું કહી શકાય. ઉદારતા, કોઈ પણ પ્રસંગ સંસ્થામાં હોય તો સંગીતાબેને ઘરેથી બધી વસ્તુ લાવવાની, કોઈ પણ વસ્તુની ના નહીં. કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવે ગમે ત્યારે